हेलो फ्रेंड्स, लाइफस्टाइल ट्रिक्स में तमारा बधानुं स्वागत है। तो आज આપણે બનાવીશું અહીંયા એક લીંબુનું લિક્વિડ બનાવીશું। નવી ટ્રીકથી બનાવવાના છીએ। તો અહીંયા મેં અગાઉ એક વખત લીંબુનું લિક્વિડ બનાવ્યું છે, તો આ બીજી વખત આપણે લીંબુનું લિક્વિડ છે તે નવી ટ્રીકથી બનાવીશું અને તેનો સંગ્રહ કઈ રીતે કરવો એ પણ હું તમને બતાવીશ। અહીંયા મેં લીંબુ છે તે વજનમાં 1 કિલો લીધા છે અને અહીંયા લીંબુમાં સાયટ્રિક એસિડ હોય છે અને તે વિટામિન સી થી ભરપૂર હોય છે, એટલે જે વાસણ છે તે ચીકાશ હોય તે દૂર કરે છે અને સાયટ્રિક એસિડ હોવાને કારણે તે તાંબા પિત્તળના વાસણ પણ એકદમ ચમકીલા અને ચમક આપશે એવા આપણે અહીંયા લિક્વિડ બનાવીશું। તો અહીંયા લિક્વિડ બનાવવા માટે અહીંયા લીંબુ તમારે એવા પસંદ કરવાના છે। અહીંયા આપણે લીંબુનો રસ છે તેને આપણે સંગ્રહ કરવાનો છે, તેનું શરબત પણ તમે બનાવી શકો અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો રસનો, એ રીતે હું અહીંયા તમને બતાવીશ। તો અહીંયા મેં તાજા અને ફ્રેશ લીંબુ લીધા છે। લીંબુનું લિક્વિડ બનાવવામાં તમારે લીંબુ તાજા લેવાની કોઈ જરૂર નથી, પણ મારે અહીંયા રસ છે તેનો સંગ્રહ કરવાનો છે, એટલા માટે અહીંયા લીંબુનો રસ આપણે કાઢવાનો છે। તો અહીંયા આવા લીંબુ તમે હંમેશા પાતળી છાલવાળા પસંદ કરવાના છે। લીંબુમાં કાળા ડાઘ હશે તો પણ ચાલશે અને લીંબુ થોડાક ગરમાઈ ગયેલા હશે તો પણ ચાલશે, પણ અહીંયા રસ બનાવવામાં એ કોઈ પણ લિક્વિડ બનાવવામાં કોઈ પણ આપણે દિક્કત પડતી નથી। તો અહીંયા લીંબુ છે તેના આ રીતે 2 ટુકડા કરી લીધા છે। હવે તેનો આપણે રસ કાઢી લઈશું અને આ રસ છે તમે આખું વર્ષ સંગ્રહ કરી શકો છો। કઈ રીતે સંગ્રહ કરવો એ પણ હું તમને બતાવીશ। તો અહીંયા જો મેં 1 કિલો વજનમાં લઈ લીધા છે અને આમાંથી આપણે 5 લીટર જેટલું આપણું લિક્વિડ બનશે અને આ લિક્વિડ તમારા વાસણ એકદમ ચીકણા હશે તે પણ દૂર થઈ જશે। ગેંડીના નળ, પ્લેટફોર્મ, લાદી સ્ટાઇલ આ જે લિક્વિડ બનાવીએ છીએ એનાથી બધી વસ્તુ છે તમે સાફ કરી શકો છો અને આ રીતે જે લાદી છે તે પણ ચમકીલી અને ચોખ્ખી એવી બનશે। તો અહીંયા તાંબા પિત્તળના વાસણ પણ એકદમ ચમકીલા એવા બનશે। તો અહીંયા આપણે રસ છે તેને બધું કાઢી લઈશું અને તેનું પણ આપણે લિક્વિડ બનાવી શકાય। અને લીંબુના છોતરા છે તે આપણે અધકચરા જે છોતરા છે એમાંથી રસ કાઢવાનો છે, પૂરેપૂરો રસ કાઢવાનો નથી, કેમ કે જો લીંબુનો રસ છે તે કડવાશ સંગ્રહ કરવો હોય તો થોડોક એવો જ આપણે કાઢવાનો છે, કેમ કે વધારે કાઢીશું તો લીંબુનો રસ છે તે કડવાશ જેવો થઈ જશે। તો આ રીતે રસ અધકચરો આપણે કાઢવાનો છે। તો અહીંયા તમારે ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ તમે લીંબુ શરબત પણ બનાવી શકો છો અને લિક્વિડ આપણે ખલાસ થઈ ગયું હોય તો આ લિક્વિડમાં તમે બીજું આપણે રેગ્યુલર જે લિક્વિડ વાપરતા હોય તે એડ કરી અને તમે લિક્વિડ પણ બનાવી શકો છો। તો આ બંને ટ્રિક્સ અહીંયા મારી સારી લાગી હોય તો વિડીયોને તમે જેમ બને એમ શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એક સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ। તો અહીંયા આપણે આ લીંબુનો રસ કાઢી લીધો છે। હવે એક બાઉલ આપણે લઈ લીધું છે અને તેને આપણે આ છોતરા છે તેને તમે જોઈ શકો છો રસ આપણો ઘણો બધો છે, તો તેને આપણે અધકચરો મેં રસ કાઢી લીધો છે, પૂરેપૂરો કાઢ્યો નથી, એટલે લાંબા સમય સુધી તમે સંગ્રહ કરી શકો છો। હવે એ છોતરા છે તેને ફેંકી દેવાના નથી, તેમાંથી આપણે લિક્વિડ બનાવીશું। તો અહીંયા એક ગરણી લઈ લેવાની છે તમારી પાસે અને આ ગરણીમાં બી હોય તે નીકળી જશે અને જે ઝીણા રેસા હશે તે પણ નીકળી જશે। હવે અહીંયા આપણે ગાળી અને આ રસમાં આપણે થોડું કમથી 1/4 સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું। હવે અહીંયા મીઠું એડ કરી અને આવી કોઈ ગરણીમાં ગાળી લેવાનું છે। અહીંયા તમે કોઈ પણ મહેમાન આવે ત્યારે તમે લીંબુ શરબત પણ બનાવી શકો છો અને આ શરબત છે તે ફ્રીજમાં તમે સંગ્રહ કરી શકો છો, 1 વર્ષ સુધી આ સ્ટોર કરી શકો છો। લીંબુ તમારી પાસે ઘરે ઝાઝા બધા લીંબુ હોય તો આ રીતે તમે સ્ટોર કરી શકો છો। તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરી અને અહીંયા ફ્રૂટ કલર એડ કર્યો છે મેં, એટલે તમારે લીંબુ શરબત છે તે ઓરિજિનલ અને લેમન જેવું બની જશે। તો અહીંયા બહાર મળે તેવું જ આપણે શરબત બનાવીશું। તો આમાં થોડીક અમથી ખાંડનો બૂરું એડ કરશો એટલે તમારું લીંબુ શરબત બની જશે। અને લિક્વિડ બનાવવું હોય
તો પણ લિક્વિડ પણ તમારું અહીંયા 1 લીટર લિક્વિડ જે નોર્મલ આવે છે, જે રેગ્યુલર વાપરતા હોય તે એડ કરી અને તમે બનાવી શકો છો. તો અહીંયા આવી બોટલમાં આ લિક્વિડ છે તે આપણે ભરી દઈશું. અહીંયા આપણે 2 વસ્તુનો સંગ્રહ કરવાનો છે. તો 2 વસ્તુ લાંબા સમય સુધી ચાલે એવું અહીંયા આપણે લિક્વિડ બનાવીએ છીએ. તો આને આપણે એક ફ્રીજમાં રાખી દઈશું. 1 વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો. તો અહીંયા લીંબુનું લિક્વિડ જ હું યુઝ કરું છું અને તમે પણ આ લીંબુનું લિક્વિડ જ બનાવશો તો તમારા વાસણ છે તે ચીકણા થશે, તે દૂર થઈ જશે અને વેલ પણ કપાઈ જશે. જો આપણું કુકર છે થોડુંક અમથું બળી ગયેલું છે, એટલા માટે હું આ કુકરમાં સ્ટીલના કુકરમાં જ અહીંયા લીંબુ છે તેને બાફી અને તમને કુકર પણ સાફ થઈ જશે અને લીંબુનું લિક્વિડ પણ આપણે થઈ જશે, બફાઈ જશે. તો અહીંયા 1 ચમચી આપણે મીઠું એડ કરીએ છીએ અને 1 ગ્લાસ અહીંયા પાણી એડ કરવાનું છે. વધારે તમારે પાણી એડ કરવાનું નથી. વધારે પાણી એડ કરશો એટલે જે છોતરા છે પાણી તે ઉભરાય અને બહાર નીકળશે. અહીંયા હવે આપણે હાઈ ગેસ રાખીશું અને 4 વિસલ કરી લેવાની છે. લીંબુ પીગળી જાય, હાથ અડકતા એવા આપણે લિક્વિડ છે તે લીંબુ બાફવાના છે. તો અહીંયા 4 વિસલ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો હાથને અડકતા જ આ રીતે આપણે એકદમ સોફ્ટ એવા લીંબુ થઈ ગયા છે. તો આ રીતે લીંબુ બફાઈ જવા જોઈએ. તો તેનું લિક્વિડ એકદમ સરસ એવું બનશે. તો તમે જોઈ શકો છો હાથથી અટકતા રસ નીકળી જાય છે અને છોતરા એકદમ સોફ્ટ થઈ ગયા છે. જ્યારે લિક્વિડ બનાવો ત્યારે હંમેશા લીંબુ છે તે થોડીક એવી પાતળી છાલવાળા જ લેવા, એટલે તેમાં રસ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તો અહીંયા મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આ રીતે છોતરા છે લીંબુના તેને એડ કરીશું. અહીંયા લીંબુમાં એસિડનું પ્રમાણ હોય છે એટલે જે ચીકાશ હોય તે દૂર કરે છે. વાસણ છે તે ચમકીલા અને ચોખ્ખા બનાવે છે. તો અહીંયા આપણે મિક્સર ફેરવી લેશું. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર જાર ફરી ગયું છે અને અહીંયા આવો એકદમ લીંબુનું લિક્વિડ આ રીતે મિક્સ કરી દીધું છે. એકદમ જાડું છે. તો હવે અહીંયા આપણે એક ગરણો લઈ લીધો છે અને ગાળી અને આપણે લિક્વિડ બનાવીશું. કેમ કે તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો, પણ જે લીંબુના બી હોય અથવા અમુક રેસા હોય તે નીકળી જશે અને આ લીંબુનું લિક્વિડ છે તે સંગ્રહ કરી અને રાખી શકો. જો છોતરા હશે તો તમારે આ ગરણીથી એકદમ બહાર મળે તેવું જ આપણે ઘરે લિક્વિડ બનાવીશું. તો આ લિક્વિડ અહીંયા પાણી આપણે એડ કરવાનું નથી. આ લિક્વિડમાં તમે પાણી એડ કરશો તો લાંબા સમય સુધી સારું રહેતું નથી. એટલા માટે આપણે જે બહાર મળે તેવું જ આપણે ઘટ લિક્વિડ બનાવવાનું છે. જ્યારે તમારે વાસણ ઘસવા હોય ત્યારે તમે 2-3 ટીપા લઈ અને તમે પાણી થોડું કમથી એડ કરી અને વાસણ ઘસી શકો છો. તો અહીંયા આપણે આ રીતે ગરણીમાં આપણે ગાળી લેશું. તો તમે જોઈ શકો છો બધું રસ છે તે નીકળી ગયો છે અને અહીંયા ગળાઈ પણ ગયો છે. તો તમે આ રીતે ચમચી ઉપરથી ફેરવશો એટલે બધા જ છોતરા છે તે ઉપર આવી જશે અને રસ બધો નીચે જતો રહેશે. તો તમે જોઈ શકો છો 1 ચમચી જેટલા આપણા છોતરા નીકળી ગયા છે. આ વધારાનો કચરો છે તે પણ દૂર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા લિક્વિડ કેટલું આપણું 1 કિલો લીંબુમાંથી રસ પણ નીકળી ગયો છે અલગ અને તમે જોઈ શકો છો લિક્વિડ પણ આ ઘાટું એકદમ છે. તો તમે આ 1 કિલોમાં 5 લીટર લિક્વિડ બનાવી શકો છો. તો હવે અહીંયા તમે જે રેગ્યુલર લિક્વિડ વાપરતા હોય તે તમે યુઝ કરી શકો છો. તો અહીંયા મેં 1 લીટર આપણે જે લિક્વિડ છે તે મેં એડ કર્યું છે અને અહીંયા આવું 5 લીટર તમે લિક્વિડ બનાવી શકો છો. હવે તેને મિક્સ કરી દઈશું
હવે અહીંયા થોડુંક આપણે આંખોનો કલર દેખાય એટલા માટે હું ફ્રૂટ કલર એડ કરું છું. તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, ન હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો. તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણું લિક્વિડ છે તે એકદમ જોરદાર બની ગયું છે. અને હવે અમે અહીંયા